અમરેલી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં રખડતા પશુઓ અને ખાસ કરીને આખલાઓનો આતંક સતત વધી રહ્યો છે। બજાર વચ્ચે બે આખલાઓ સામસામે આવી જતા આખલા યુદ્ધ સર્જાયું હતું, જેના કારણે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા હતા। શહેરના મુખ્ય માર્ગ પર જ બે આખલાઓ અંદરોઅંદર શિંગડા ભેરવીને ભયાનક લડાઈ કરવા લાગ્યા હતા। બજારમાં વાહનોની સતત અવરજવર અને લોકોની ભીડ વચ્ચે આખલાઓના યુદ્ધના કારણે વાહન વ્યવહાર થોડીવાર માટે થંભી ગયો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પરથી પસાર થતી કાર, બાઇક અને એક્ટિવા ચાલકો પોતાનો જીવ બચાવીને સાવચેતીપૂર્વક ત્યાંથી નીકળવા મજબૂર બન્યા હતા। નગરપાલિકા અને સ્થાનિક તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવા માટે માત્ર કાગળ પર કે દેખાડા પૂરતી કામગીરી કરવામાં આવતી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો। વેપારીઓ અને નાગરિકોની માંગ છે કે બજાર વિસ્તારમાં રખડતા આખલાઓને તાત્કાલિક ઢોર ડબ્બે પૂરવામાં આવે, પશુપાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે। જીડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી।